સમાચાર પર નજર કરીએ અમદાવાદથી। અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ટ્રોમા સેન્ટર ખાતે 128 સ્લાઇડનું સીટી સ્કેન મશીન, ઓપીડી બિલ્ડિંગમાં નવું રજીસ્ટ્રેશન અને ફાર્મસી કાઉન્ટર તેમજ 1200 બેડ વુમન એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલમાં ચાલો રમીએ નામનો થેરાપ્યુટિક ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નવા સીટી સ્કેન મશીનથી હવે રોજના 100 થી વધુ દર્દીઓની તાત્કાલિક સ્કેનિંગ શક્ય બનશે। ઓર્થોપેડિક ઓપીડી અને જૂની ઓપીડી બિલ્ડિંગમાં રિનોવેશન હેઠળ વેઇટિંગ એરિયા, પીવાનું પાણી, ટોયલેટ અને વિશિષ્ટ દવા બારી જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે। બાળકના માનસિક સુખાકારી માટે રચાયેલ ચાલો રમીએ ગાર્ડન પાવર ગ્રીડના સહયોગથી ₹7 કરોડના ખર્ચે વધુ એક સીટી સ્કેન મશીન પણ અર્પણ કરાયું છે। કાર્યક્રમમાં વિવિધ લોકપ્રતિનિધિ, તબીબી અધિકારીઓ હાજર રહ્યા હતા। આપણી ગુજરાતની ગૌરવ સમી સિવિલ હોસ્પિટલમાં સતત દર વર્ષે સગવડોમાં અનેક ગણો વધારો થાય છે, જેની અંદર કેટલાક નામાંકિત દાતાઓ વડે પણ અને સરકાર તરફથી પણ વારંવાર અપડેશન અને અપડેશનની સાથે આધુનિક સગવડ અને સાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે। 2 સીટી સ્કેન, એક આપણે ટ્રોમામાં મૂક્યું છે અને બીજું સીટી સ્કેન એ 1200 બેડની હોસ્પિટલમાં, અને સાથે દાતાઓની સૌની મદદથી સરસ મજાનો આ 1200 બેડની સામે ગાયનેક અને પીડિયા વિભાગ હોવાથી ત્યાં બાળકોને ત્યાં રમવાની વ્યવસ્થાઓ, માતા પિતા માટે બેસવાની વ્યવસ્થાઓ આ તમામ ઊભી કરી છે। અને સાથે સાથે જે આપણો ઓપીડી વિભાગ હતો તો એ ઓપીડી વિભાગમાં દર્દીઓને ઓછામાં ઓછી તકલીફ ન પડે એ રીતે આખી વ્યવસ્થાઓ, ઓર્થો હોય, ફિઝિશિયન માટે રજીસ્ટ્રેશન, ફાર્મસી, આ તમામ સુવિધાઓ આપણે ઊભી કરી છે। એ આજથી જ લોકો માટે ખુલ્લી મુકાઈ ગઈ।